પરમ મંગલમય શ્રી રેન્જ પરમાત્માના શાસનના આરાધક મહાપુરુષોએ આપણા જેવા બાળ જીવોને નજરમાં રાખીને માર્ગદર્શન કર્યું છે. જ્ઞાનીઓનું કામ માત્ર ઉપદેશ આપવો એ નથી હોતું. જ્ઞાનીઓ માર્ગદર્શન કરે છે. ઉપદેશ એ બહુ જ પ્રારંભિક ભૂમિકા છે. માર્ગદર્શન તો પોતે સાધક બન્યો હોય તો કરી શકે. ઉપદેશ હું આપું? ઉપદેશ કોઈ પણ આપી શકે. વાંચીને, ભણીને, શીખીને, સમજીને, જાણીને કહેવાય તેનું નામ ઉપદેશ છે, અને અનુભવીને કહેવાય એનું નામ માર્ગદર્શન છે. તમે જાણો અને કહો એ ઉપદેશ છે, તમે અનુભવો અને કહો તે માર્ગદર્શન છે. મગ્ગ દયાણમ. હે આચાર્ય એ તો પેલા તો જ્ઞાન જ આપે. માર્ગદર્શન સાથે હોય જ. ભણતરનો અર્થ જ આ હતો કે તમે ભણતા જાઓ. તમે જૂના જમાનાની સ્કૂલ આ પૂછો ને, તમે બધા જમ્યા હશે, આ ડોક્ટર સાહેબ ભણ્યા હશે, ગુજરાતી ભણાવતા હશે, આવતું હશે ને, એની કવિતાઓ ભણાવતા હશે, જીવનના કેવા પાઠો વણી દેતા હશે. તમારા જીવનમાં બધા સંસ્કારો ઉતરી આવ્યા દેરાસરથી જ આવ્યા છે? શું ઉપાશ્રયથી જ આવ્યા છે? શું ઘરેથી જ આવ્યા છે? નહીં. શિક્ષકો હતા જે શબ્દોની સાથે જીવન પીરસી દેતા હતા, જે શબ્દોની સાથે જીવન ઉમેરી દેતા હતા. અને એ બાળક જ્યારે નિશાળમાંથી નીકળે ને ત્યારે માત્ર ભણેલો ન હોય, એ ગણેલો પણ હોય. એ માત્ર ભણેલો ન હોય, એ વિવેકી પણ હોય. ભણાવવું એનો અર્થ જ આ છે. માત્ર શીખવાડવું નહીં, રસ્તો પણ બતાવે. માત્ર કશું કહી દેવું નહીં. એટલે હું જાણું અને હું કહી દઉં તો એ ઉપદેશ છે, પણ હું અનુભવું મારા જીવનમાં અને પછી જે કહું એ માર્ગદર્શન છે. જ્ઞાનીઓએ માર્ગદર્શન કર્યું છે. મનો નિરુંધ્યાત. ભાઈ, આપણને ઉત્સાહ છે, આપણને ઉમંગ છે, થોડીક સમજણ છે કે આ રસ્તે, આ પ્રભુએ બતાડેલા રસ્તે, ધર્મના માર્ગે, આત્મકલ્યાણના માર્ગે આપણે ચાલવું જોઈએ. ઉત્સાહ છે, આપણે કરીએ પણ છીએ આપણે, પણ આપણી પાસે માત્ર કરવાની પ્રેરણા છે. માર્ગ ક્યાં છે? શું કરવું જોઈએ જેથી મારું કરેલું લેખે લાગે, જેથી મારું કરેલું સાર્થક થાય? શું કરવું જોઈએ મારે? તમે સામાયિક કરો એમ હું રોજ કહીશ, તમે પ્રતિક્રમણ કરો એમ હું રોજ કહીશ, તમે તપશ્ચર્યા કરો એમ હું કહીશ, પૂજા કરો એમ હું કહીશ, બધું જ સાચું. તમને જોડી દીધા ક્રિયા સાથે, હવે બાકી છે ધર્મ સાથે જોડો. ક્રિયા સાથે જોડાઈ જાય માણસ, કંઈક ને કંઈક આકાંક્ષા હોય ત્યારે. ધર્મ સાથે તો ત્યારે જ જોડાય જ્યારે આત્મા વચ્ચે આવ્યો હોય તો. ક્રિયા સાથે જોડ્યા, આત્મા વચ્ચે આવે ત્યારે ધર્મ સાથે. ક્રિયા સાથે તો કોઈને પણ જોડી શકાય, પણ એ ક્રિયાને ધર્મ કેમ બનાવવી, બસ એ માર્ગદર્શન. તમે કરો, ખૂબ કરો, પણ એક બ્રેક. કેવી રીતે કરશો? ક્યાં સાવધ રહેવાનું છે? ક્યાં સાચવવાનું છે? માંડ મળ્યું છે. ફરી વાર કહું છું, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. ખૂબ 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 સહન કરીને પુણ્ય ભેગું કરીએ છીએ. આજે જે પુણ્ય ભેગું કરીએ છીએ ને, એ તો ચલો આપણી પાસે સમજણ છે અને કરીએ છીએ, પણ ભવાંતરોમાં જે પુણ્ય ભેગું થયું છે ને, સહન કરીને કર્યું છે. અને એ મૂડીથી આ મેળવ્યું છે. હવે આ એળે ન જાય એના માટે મારે સાવધ રહેવાનું છે. એના માટે મારી જાતને જગાડવાની છે. ભાઈ, કરવાનું તો છે, પણ કેવી રીતે? સૌથી મોટો પ્રશ્ન છે કેવી. એટલે મેં શરૂઆતમાં કહ્યું હતું, સમ્યક રંગશાળાની શરૂઆતમાં જ આવે છે, આરાહણમ ઇચ્છંતો તિગર્ણમ પઢમમેવ નિરુંભેજ્જા. જેને આરાધક થવું છે,
જેને આરાધક ભાવનો ખપ છે એને સૌથી પહેલું કામ પોતાના મન, વચન અને કાયા એ ત્રણેય યોગોને સાધવાનું કરવાનું છે. ત્યાં ચૂક્યો એ ચૂકતો જ જાય, એ ચૂકતો જ જાય, એ કશું જ ન પામે. કરે ઘણું અને પામે કશું જ નહીં. આ સ્થિતિ આવીને ઉભી રહી જાય. પઢમ મેવ નિરુંભેજા, પહેલું જ કામ એ કરવાનું છે, મારું મન, મારું વચન, મારી કાયા આજ સુધી કર્મને અધીન હતી, સંસ્કારોને અધીન પ્રવર્તતા હતા. બધું આ બધા જે મનમાં આવ્યું કરી લીધું, જે આવ્યું બોલી લીધું, જે આવ્યું વર્તી લીધું, બધું જ કરી. સંસ્કાર પરવશ જીવન એ સંસાર છે અને પુરુષાર્થ પૂર્વકનું જીવન એ ધર્મ છે. આપણે સંસ્કાર પરવશ જીવીએ છીએ. મગજમાં આવ્યું આ ખાવું છે એટલે ખાઈ લીધું, આ સંસાર છે. બેસણું કરવા બેઠા હો ને મન થાય ને મારે તો આજ ખાવું છે ને ખાધું તો સંસાર જ છે, ધર્મ નથી, એ તપ નથી. તપ ત્યાં દૂષિત થઈ રહ્યું. તપનો ઉદ્દેશ્ય હતો તમારી આ વાસનાઓને દૂર કરવાની હતી, એનાથી તમારા મનને મુક્ત કરવાનું. આપણે એ ચૂકી જઈએ, ખાતી વખતે પણ ચૂકી જઈએ. ઉપયોગ હોય ખરો? શેનો ઉપયોગ હોય ખાતી વખતે? હું વર્ષી તપ કરી રહ્યો છું કે કંઈ પણ તપશ્ચર્યા કરી રહ્યો છું, બેસનું કરી રહ્યો છું, એકાસનું કરી રહ્યો છું, આંબિલ કરી રહ્યો છું, વાપરતી વખતે ઉપયોગ શું હોય? મારે શું ખાવું, મારે કેવું ખાવું, આ ઉપયોગ હોય આપણો. શું હોવો જોઈએ? પોતાના મનનું રીડિંગ ચાલતું હોય, આ તપ છે. ખાતા ખાતા મનનું રીડિંગ થાય ને ત્યારે ભોજન પણ તપ બની જાય. અને ઉપવાસ કરીને શું ખાવું છે એની ચિંતા કરે ને ત્યારે ઉપવાસ પણ લાંઘણ બની જાય. શેનું રીડિંગ ચાલે છે? મનનું રીડિંગ કરો છો? મનનું રીડિંગ કર્યા વગર ધર્મ થઈ શકે જ કેવી રીતે? રીડિંગ કરું છું, શું વિચાર આવે છે? પેપર ડોસો જોઈએ છે, ફલાણું જોઈએ છે, ઢીકણું જોઈએ છે, આ જોઈએ છે. આ શું થઈ રહ્યું છે અંદર? આ આટલી ઉથલ પાથલ છે ની. હું તપ કરવા બેઠો છું. આ ચિંતન છે ને આ સ્વાધ્યાય છે. ક્યાં થાય છે? હજી સુધી પેલો નથી આવ્યો રોટલી લઈને, હજી સુધી પેલાની પાસે મંગાવ્યું છે નથી આવ્યું. આ તો ધ્યાનમાં જ આખું સમય પસાર થઈ જાય. તપ કેશો એને? નહીં, મોહર મારતા પહેલા તમે અંદરથી સજ્જ થાઓ. લોકો કહેશે તપ કર્યું છે, ભલે કહેતા, એ દેખાય છે માટે બાહ્ય તપ છે. અભ્યંતર પૂર્વકનો બાહ્ય તપ એ જ તપ, એ જ નિર્જરાનું સાધન છે. અને અભ્યંતર તપ આ છે કે તમારા મનનું રીડિંગ ચાલુ હોય અને સામે તમે બેસનું એકાસનું ઉપવાસ આંબિલ કરતા. આ મનનું રીડિંગ એ અભ્યંતર તપ છે. આપણે નથી કરતા, કરતા જ નથી. શું વિચાર આવે છે, શું વિકલ્પો આવે છે, ખાવાની કેમ ઈચ્છાઓ થાય છે, આ બરાબર નથી, આ બરાબર બન્યું છે, આ મીઠું નથી, આ નથી. ફરિયાદોમાં જ હું જીવ્યા કરીશ. મારે પેટને ભાડું આપવાનું છે, એક કક્ષાએ પહોંચવાનું છે કે વૃત્તિ ત્યાં પહોંચી જાય. ભાઈ ચાલ જરાક નાખી દઈએ, વાત પૂરી થાય. પેટ્રોલ નખાવાનું છે. શું કરો પેટ્રોલ નખાવતી વખતે? થાળી પાટલા માંડો, ઓલું પાઇપ ધુવો, એની ઉપર સોનાનું વરખ લગાડો. ભાઈ નાખ જલ્દી પાઇપ અને ભર પેટ્રોલ, વાત પૂરી થઈ. ગાડી ચાલવી જોઈએ. અહીં કેટલા વાના, કેટલા વાના, કોના માટે? તપ અજવાળવાનું છે ભાઈ, માત્ર કરવાનું નથી. તપ અજવાળવાનું છે. ચેતન જ્ઞાન અજવાળીએ, અજવાળવાનું છે. આપણી સમજણ ક્યારે અજવાળશું? આપ ટાળીએ મોહ સંતાપ રે. આ મોહના સંતાપો છે, મોહથી ઉત્પન્ન થનારા બધા સંતાપો છે. આ જોઈએ, તે જોઈએ, ફલાણું ઢીકણું, આમ તેમ. આ બધા સંતાપમાંથી મુક્ત કરવા માટે તપ છે. આ થવું જોઈતું હતું, ના થયું. આપણે કર્યું જ નહીં, આપણે શીખ્યા જ નહીં, આપણે સમજ્યા જ નહીં, આપણે એ તરફ લક્ષ્ય જ ના આપ્યું. કરવાનો છે, પુણ્યથી મળ્યું છે.
સમજણ મળી છે, કેવું કેવું લોકોત્તર પુણ્ય લઈને આવ્યા. બધું જ હાથ વગું છે, બધું જ હાથ વગું છે. આંખ વગું છે એમ કહીએ ને તોય ચાલે. બધું જ નજર સામે છે. તમારું ઘર એવી જગ્યા છે, દેવ ગુરુ ધર્મ બધું નજરમાં છે. એ વેડફાઈ જશે આપણી અણસમજના લીધે, આપણા પુણ્યના અભાવે નહીં, આપણી અણસમજના લીધે. સમજના અભાવે વેડફાઈ જશે, કામું ચાલ્યું. આરાધક થવું છે, પહેલું કામ એ કરવાનું, ખૂબ કરી લેવાનો ઉત્સાહ. એના કરતા એક વસ્તુ પરફેક્ટ કરવાનો એનું લક્ષ્ય હોવું નહીં. કરવું છે પણ મારી જાત બદલાઈ જાય એ રીતે કરવું છે. કર્યું તો ઘણી જ વાર, અનંત વાર કર્યું, પણ લેપ ચડાવ્યા છે. લેપ ઉતારવા માટે ધર્મ છે, લેપ ચડાવવા માટે નહીં. આજ સુધી જે કર્યું ને એમાં લેપ જ વધાર્યા છે. આજે પણ એ જ કરીએ. જેટલી ઈચ્છા એટલા લેપ છે, જેટલી ઈચ્છા એટલો આત્મા ભારે થઈ રહ્યો છે. અણસમજ હતી, નતા સમજતા ત્યારે કર્યું, ત્યારે જે ભૂલ થઈ ભલે થઈ. આજે તો સમજણ છે ને, આજે તો આ લેપ ઉતરવા જોઈએ. અહેસાસ થવો જોઈએ કે લેપ ઉતરી રહ્યા છે, હું હળવો થઈ રહ્યો. એક એક કર્મ લેપ છે, એક એક કર્મ લેપ. આપણે શું કરી રહ્યા છીએ? જૂના ઉતારી રહ્યા છીએ કે નવા ઉમેરી રહ્યા? મનો નિરુંધ્યાત ઉપાય આપ્યું છે મુનિ સુંદર સુરી મહારાજે. મનને પહેલું કામ તારે આ કરવાનું છે ભાઈ. તને મળ્યું છે તો સાર્થક કરવાની ચિંતા કરજે, અને સાર્થક કરવું છે તો તારી જાત ઉપર જ તારે ફોકસ કરવાનું. દરેક વખતે તમારા મનને તમે વાંચો, એને જ વાંચવાનું, એમાં જ ભૂલો શોધવાની છે, એને જ વ્યવસ્થિત કરવાનું છે. બાકી બધું જ ગૌણ. મનને સાધવું પડશે, એને અટકાવવું પડશે, એને રોકવું પડશે, એના ઉપર કાબુ મેળવવો પડશે. મનો નિરુંધ્યાત કરવું જ પડશે. તમે આજે ધ્યાન નહીં આપો તો વળી પાછું કેટલા ભવ પછી આ તક આવશે ને આપણને ખબર નથી. ક્યારે કરશું? આજ ભાઈ, અત્યારે ક્યારે કરશું? બદલો બદલો. એ જે ગાડરીઓ પ્રવાહ ચાલે છે ને, એ જે દોડધામ ચાલે છે, એ રઘવાટ ચાલે છે, એમાંથી બહાર આવો ભાઈ, એમાંથી બહાર. કશું જ હાંસલ નહીં થાય આ દોડધૂપમાં, નહીં થાય. સાચી સમજણ કેળવો. સમજણ પૂર્વકની ઈર્યાવઈ કેવળ જ્ઞાન આપશે. સમજણ વગરનું સંયમ સંસાર જ વધારી આપશે. સમજણ વધારો, સમજણ માટે મહેનત કરો. મનો નિરુંધ્યાત, મનને રોકવાનો જ, ભાગે જ જાય છે. થતે કેવું સારું અગર મનને હોત પગજો. થતે કેવું સારું અગર મનને હોત પગજો. કદી તો થાકીને ભટકી ભટકી જાત અટકી. પ્રદ્યુમ્ન સુરીમાં બોલતા હતા વારંવાર. ના, એમનું નથી, આ એનું જૂનું છે, એના કરતા પૂરું. પ્રદ્યુમ્ન સુરીમાં બોલતા હતા, વર્ષો પહેલા એમના મોઢે સાંભળેલું. થતે કેવું સારું અગર મનને હોત પગજો. આ મનને પગ હોત ને તો ઘણું સારું. કદી તો થાકીને ભટકી ભટકી જાત અટકી. ક્યારેક તો થાકીને આમ રખડપટ્ટી, આપણે થાકી, હાલો હવે બેસીએ થોડી વાર, ચાલો હવે આરામ કરવો પડશે. આને કોઈ વિશ્રામ નથી, કોઈ આરામ નથી. દોડ્યા જ કરે છે, દોડ્યા. ઊંઘમાં હોઈએ, આ સપનાઓ કેમ આવે છે? ત્યાં એને જપ નથી વળતું. બહુ મોટી ખામી આપણી છે, આપણે મનને કેળવવા માટે ક્યારેય મહેનત કરી નથી, ક્યારેય નથી. આપણને ફરિયાદ, ચોક્કસ ફરિયાદ આપણે બધા જ કરીએ, હું તમે આપણે સૌ ફરિયાદ કરીએ,
પણ પુરુષાર્થનો વારો આવે ને ત્યારે આપણે સાવ પાંગળા પર વાર થઈએ. એક વેલો વધી રહ્યો છે, વિષવેલ છે, ક્યાંકથી આવીને પડ્યું છે જમીનમાં. એને શું કરવું પડે? એને સિંચન બંધ કરવું પડે, એના ખાતર પાણી બંધ કરવા પડે. ખબર નહોતી ત્યાં સુધી આપણે સિંચ્યું, આપણને એમ કે બહુ સારું છે. અચાનક પછી ખબર પડી કે આ તો વિષવેલ છે, ઝેરી વેલ છે. ક્યાંક ભૂલમાં જો ગડબડ થઈ તો જીવ લઈ લેશે એવી ખબર પડે પછી એને ખાતર પાણી કોઈ આપે? પછી એનું પોષણ કોઈ કરે? એ સાહેબ કરે ના? બધું જ બંધ થઈ જાય. આપણે આપણા મનને ખબર છે આ વિષવેલ છે, જો બધું જ આમાં છે. જો પ્રતિકૂળ થયું તો બધું જ રફે દફે કરી નાખે, ને જો અનુકૂળ થયું તો તમારી સામે કેવળ જ્ઞાન તાસકમાં લઈને આવે. બધું જ અહીંયા છે. વશમ મનોયસ્ય સમાહિતમ સ્યાત કિમ તસ્ય કાર્યમ નિયમેર્યમેશ્ચ હતમ મનોયસ્ય ચ દુર્વિકલ્પેર કિમ તસ્ય કાર્યમ નિયમેર્યમેશ્ચ. આ જ અધ્યાત્મ કલ્પદ્રુ મુનિ સુંદર સુધી. જેને પોતાના મનને વશ કરી લીધું અને સમાધિસ્થ કરી લીધું, એને દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરવાનું સત્વ કેળવી લીધું, એને કોઈ નિયમ ને યમની જરૂર નથી. હતમ મનોયસ્ય ચ દુર્વિકલ્પેર. અને જે બધું જ કરવા છતાં જેણે પોતાના મનને છૂટો દોર આપેલો છે એને કોઈ નિયમ યમની જરૂર નથી. જે સાજો છે એને દવાની જરૂર નથી, અને જેને સાજા થવું નથી એને દવાની જરૂર નથી. એ સાહેબ એને જરૂર ખરી? કામ લાગે ખરી? બસ સાજો છે એને જરૂર નથી, ને સાજા થવું નથી એને જરૂર નથી. બેને જરૂર નથી. આ વિષવેલ છે. આપણે કેટલા ફોકસ એના ઉપર કેટલું ફોકસ કરીએ છીએ? સાચું કહો. ખોરાક બંધ કરવો પડે, એના ખાતર પાણી બંધ કરવા પડે, એને સિંચવાનું બંધ કરવું પડે, પણ 24 કલાકમાં આપણા મનને આપણે કેટલો ખોરાક આપીએ છીએ? સાચું કે? હે? ગણ્યું ગણાય નહીં, વીણ્યું વીણાય નહીં, એટલું બધું આપીએ છીએ. અને પછી ફરિયાદ લઈને જઈએ કે અમારું મન શાંત નથી, અમારું મન સ્થિર નથી, અમારું મન એકાગ્ર નથી. આપણી ફરિયાદ જ ખોટી. પ્રયત્ન નથી, પુરુષાર્થ નથી, લક્ષ્ય નથી, અને પછી ફરિયાદ કરવી છે. એના કોઈ મંત્ર નથી દુનિયામાં, એના કોઈ તપ નથી દુનિયામાં. આ જ તપ છે. ખોરાક બંધ કરો, એને એ ખોરાક આપો જેનાથી સ્થિર થાય. એ ખોરાકનું નામ છે સ્વાધ્યાય. પહેલો ઉપાય બતાડ્યો છે સ્વાધ્યાય. 4 માંથી પહેલો ઉપાય છે સ્વાધ્યાય. તમારા સ્વાધ્યાય એની પારાશીશી છે તમારા મનની સ્થિરતા. તમારા મનની ચંચળતા ઓછી થાય તે તમારા સ્વાધ્યાયનું બેરોમીટર, પરીક્ષણ છે આ. જેમ જેમ સ્વાધ્યાય થતો જાય, સ્વાધ્યાય મેં તે દિવસે કહ્યું હતું, ફરી વાર પોતાની જાતને સમજાવવી એનું નામ સ્વાધ્યાય છે. બોલ્યા જવું, બોલ્યા કરવું એ નહીં, વાંચ્યા કરવું એ નહીં. તમે કેટલા પાના વાંચ્યા એના ઉપરથી સ્વાધ્યાયની પુનરાવર્તનની ગણતરી થાય. સ્વાધ્યાયની ગણતરી તો તમે કેટલું સમજ્યા એના ઉપરથી થાય. તમારી સમજણમાં કેટલું ઉતર્યું, તમારા જીવનમાં કેટલું ઉતર્યું એના ઉપરથી સ્વાધ્યાયનું માપ નીકળે. સ્વાધ્યાય જેમ હું બીજાને કહું એ ઉપદેશ છે, હું મારી જાતને કહું એ સ્વાધ્યાય છે. સમૂહ શરણમાં પ્રભુ દેશના આપે ને, ભગવાનનો અતિશય છે. દરેક વ્યક્તિ જેટલા પણ સમૂહ શરણમાં બેઠા છે, દરેકને એમ લાગે પ્રભુ મને કહી રહ્યા છે. આ પ્રભુનો અતિશય. આપણો અતિશય ઊંધો છે. આપણને આને કહી રહ્યા છે, આપણને કઈ જ નથી. દરેકને એમ લાગે કે પ્રભુ મને કહી રહ્યા છે, એટલે બસ એકાગ્ર થઈને તમારી સાથે કોઈ વાત કરે તો આપણે કેવી રીતે વાત કરીએ? આજુબાજુ ન જોઈએ,
આપણે એની સાથે આઈ કોન્ટેક્ટ રાખીએ, સીધે સીધું એની સામે નજર નાખીએ, એટલે પ્રભુની દેશનામાં દરેકની નજર. અહીંયા કેમ આપણી નજર આડી ઓળી જાય છે? કેમ ડાફા મારવાનું મન થાય? કેમ કોઈક આવ્યું તો તરત જ ધ્યાન જાય? કોઈ ક્યાં બેઠું, શું બેઠું, કેમ મન જાય? કેમ કે આપણને એવું લાગતું જ નથી કે આપણા માટે ત્યાં દરેકને એમ લાગે આ મારા માટે છે. બધા સ્વાધ્યાય એ પ્રભુની દેશના પણ સ્વાધ્યાય બની જાય. એમ હું કંઈક વાંચતો હોઉં, હું કંઈક સ્વાધ્યાય કરતો હોઉં, કોઈ ગાથા બોલતો હોઉં અને એની કોઈ પણ વાત, કોઈ પણ પદાર્થ બસ એ મારા માટે છે અને હું મારી જાતને કહી રહ્યો છું, એ જ વસ્તુ જે પુનરાવર્તન છે સ્વાધ્યાય બની જાય અને સ્વાધ્યાયથી પરિવર્તન આવે. બીજું બધું જ લેસ માઇનસ કરતા જાઓ. પોતાના મનને, પોતાના ચિત્તને જે કંઈ પણ ચંચળ કરતું હોય, જે કંઈ પણ અસ્થિર બનાવતું હોય, એ બધામાંથી બહાર લાવવાનું છે. એવું શું શું છે જે મનને ચંચળ કરે? તમને જ પૂછું, આખા દિવસમાં આપણી એવી કઈ કઈ પ્રવૃત્તિ છે જેનાથી મનની ચંચળતા વધે? બોલો બોલો બોલો. અરે ઘણીમાંથી બે પાંચ તો ગણાવો. ખોરાક બોરાક નહીં, ખોરાક એ તો જરૂરી છે, માની જરૂરી. પૈસા બી નહીં, એ બી જરૂરી છે, છોડો. દેખીતા કારણ જેનાથી તમે ચંચળ બની રહ્યા. તમે એક છાપું વાંચો છો ને બધા? આ વખતે આપણે નવી પહેલ કરવાની છે ચોમાસામાં. જે આવશે એને છાપા, મેગેઝિન બધું બંધ 4 મહિના માટે. ચાલે કે કઈ ઉથલ પાથલ મચી જાય? ત્યાં ધર્મ શું કામ નો? તો પછી તમારી આદતો ચાલુ રાખીને તમારે ધર્મ કરવો છે? આ જ તો પુરુષાર્થ છે, આ જ તો સત્વ છે. તમે ખરેખર ધર્મ કરવા ઈચ્છો છો, તમે ખરેખર આરાધક બનવા ઈચ્છો છો, તો આ ઉપાય. એક 10 મિનિટ માટે ટીવી સામે બેસીને તમે સમાચાર જુઓ. તમે ઘરેથી ધારો કે 2 જણા પૂજા કરવા નીકળતા હો અને તમે તૈયાર થઈ ગયા ને પેલાને 10 મિનિટની વાર છે, તમે ટીવી ખોલીને સમાચાર જોવા બેસી ગયા અથવા કંઈ પણ જોવા બેસી ગયા. પેલા તૈયાર થયા, તમે નીકળ્યા, હવે તમારા મનમાં શું ચાલશે? ભગવાન યાદ આવશે કે સમાચાર યાદ આવશે? તો મનને ચંચળ કર્યું કોણે? એને ખોરાક કોણે પૂરો પાડ્યો? એ વખતે જો કદાચ હું પ્રભુનું નામ લેતો હોત, કોઈ સ્તવન ગણગણાવતો હોત, કંઈક વાંચ્યું હોત સારું, તો મારા મનમાં એ વિચારો ચાલતા હોત. એની બદલે મેં એને શું આપ્યું? મનને વિકૃત કરે એવું બધું હું પીરસ્યા કરું અને પછી ફરિયાદ કરું. કેટલું છે બિનજરૂરી, કેટલી વાતો સાંભળવાનું આપણને કૌતુક હોય છે. કોઈ પણ 2 જણા વાત કરતા હોય, તમે ઉપાશ્રયમાં આવ્યા, કોઈ ઊભા છે ને તમે જેને મળવું છે નથી, એટલે તમે એની બાજુ જઈને ઊભા રહી. શું વાત કરે છે એ વાત તમે સાંભળી. કોઈની XYZ ફલાણા ઢીકણા ગમે એની વાત હશે, તમારા મનમાં તો તમે એક સ્પેસ આપી દીધું, તમે એક જગ્યા આપી દીધી, એ વિચારને અવકાશ આપી દીધો, એ અંદર બેસી ગયો. આપણને છે ને આ બધું બહુ સહેલું લાગે છે કે આમાં શું થઈ ગયું. નહીં, આ બધું સ્ટોર થાય છે તમારે. આ તમારી અંદર બધું ગ્રાસ્પ થાય છે, પકડાય છે, અને એ જ તમારી ચિત્તની, તમે જેટલા ખોરાક આપશો એટલી ચંચળતા વધશે. બ્રેક તો મારો, ક્યાંક તો અટકો. આ બધા જ પ્રયત્ન કર્યા વગર તમે માનો કે મારી ક્રિયા આરાધના સારી થઈ જાય, એ ભ્રમણામાંથી બહાર આવી જાઓ. સ્વાધ્યાય એટલા માટે કહ્યો છે કે આ બધાની અસારતા સમજાય અને એમાંથી મન પાછું ફરે. ભાઈ બહુ થયું, ઘણું સાંભળ્યું, ઘણું જાણ્યું, ઘણી વાતો. ઘણી વાર તો એવું બને 2 વાત ન જાણી હોય ને ત્યારે ખબર પડે કે હાલું એના કરતા ન જાણી હોત તો સારું. આપણે આગ્રહ કરીએ કે ને, અને જવા દે ને ભાઈ, મૂકને, કાંઈ કેવું નથી. ના ના કે ને, ના ના કે ને, ઓલો કે ને એટલે આપણને મન દુઃખ થઈ જાય.
કહેતા હતા કે નહીં રહેવા દે, જોખમ નહીં લે, પણ નહીં, જાણવું જ છે. આવી કેટલી બધી મનોવૃત્તિઓ છે જેમાં આપણું મન અસ્ખલિતપણે વહ્યા કરે છે. કેટલું લઈ આવે, કેટલા નિમિત્તો છે. એથી તમારી એક એડવર્ટાઈઝ આ ઘરમાં કેમ ધમાલ થઈ જાય. એડવર્ટાઈઝ આવે એટલે કે આ જોઈએ, ફલાણું આવે કે આ જોઈએ, હોર્ડિંગ જોયું કે આ જોઈએ. આટલા નાના નાના નિમિત્તો પણ તમારા મનને ચંચળ કરી શકે. આપણે તો આખો દિવસ એ નિમિત્તોની વચ્ચે રહીએ છીએ અને સામે ચાલીને એને ખોરાક પૂરા પાડીએ છીએ. કેવી રીતે આપણું મન વશમાં આવશે? કેવી રીતે આવશે? એ નિયમ કરો, નહીં જોઈએ, જોઈએ જ નહીં આ બધું. જેની સાથે સીધું તમારા જીવનને કોઈ સંબંધ ન હોય, જેના વગર તમને ચાલી શકે એમ હોય, જેના વગર તમારા જીવનને કે આજીવિકાને નુકસાન ન થાય એવી કોઈ બાબતમાં રસ લેવો નહીં. હાલો લ્યો નિયમ. કેટલું જાણવું છે, કેટલું સાંભળવું છે, કેટલું વાંચી લેવું છે, ફાલતુની વાતો કેટલું. એટલે કીધું સ્વાધ્યાય. તમારા ચિત્તને એમાં પરો. કોઈક મહાપુરુષના, તમે જઈ રહ્યા છો ક્યાંક રસ્તા, ટ્રેનમાં બેઠા છો, અહીંથી મુંબઈ જાઓ, કેટલા કલાક થાય? કેટલા કલાક? હે, સુવર્ણ યુગ ગણાય તમારા માટે 13-14 કલાક. કોઈ દાડો મળે સળંગ 13-14 કલાક? ઘરે હોતો તમે ધારો કે 6 કલાકની ઊંઘ કાઢી નાખો, કદાચ રાતની ટ્રેન હોય. બાકીના 6 કલાક તમે શું ન સાધી શકો ભાઈ? શું ન કરી શકો? પણ લક્ષ્ય હોય તો બધું જ મોબાઈલમાં વયું જાય, બધું જ એમાં ટાઈમ ચાલ્યો જાય. આજુબાજુ ડાફા મારવામાં, કોઈકની સાથે વાતો કરવામાં. મુંબઈ જવું છે, તું આવે છે, તો કંટાળો આવે એટલે જાત સાથે જીવવાનો વખત મળ્યો એ વેડફી નાખવાનો. સામાયિક કરવા જેવું છે તોય બે જોઈએ. એકલા કંટાળો આવે, એટલે કંટાળો શું? આ કઈ મેન્ટાલિટીમાં જીવીએ છીએ આપણે? કંટાળો આવે એટલે એકલા થવા માટે તો સામાયિક છે. આ બીજો સાથે આવે ને એ સાવધ્ય છે, એટલું યાદ રાખજો. તમે બીજાની ઈચ્છા કરી કે બીજો હોય, આનું નામ જ સાવધ્ય છે, અને એનો ત્યાગ કરો ત્યારે સામાયિક થાય. તમે કેમ ઈચ્છો બીજાને? તમારી સગવડ માટે ને, બસ સગવડની ઈચ્છા એટલે સાવધ્ય ક્રિયા. હવે કરે વંતે સાવધ્યમ, સાવધ્યનો ત્યાગ કરે છે ને પાછો બીજો કેમ હજી નથી આવ્યો, હજી કેમ વાર લાગી, હજી કેમ વાર લાગી, હજી કેમ નથી આવ્યો? એટલે આ ભાઈ સામાયિક શું કરવા દૂષિત કરો છો? સામાયિક એકલા પડવા માટે છે, સામાયિક પોતાની અંદર ઉતરવા માટે છે, સામાયિક પોતાના માટે જ. સમૂહમાં એટલા માટે કરવાની છે કે તમને ટેવ પડે ક્રિયાની. ધીમે 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 સમૂહમાંથી બહાર આવીને તમારી અંદર ઉતરો ને ત્યારે સામાયિક સાર્થક. ત્યાં એકલાથી કોઈક જોઈએ છે, દરેક જગ્યા કંઈક જોઈએ છે, પરણવા સિવાય. ત્યાં બીજો કે બે જોઈએ. મહેનત કરો, બદલો, થોડો ટ્રેક બદલો, થોડીક રાહ બદલો, બસ. નહીં આ પ્રવાહમાંથી બહાર નીકળો. સ્વાધ્યાય મેં કહ્યું હતું તમને, મંડળ તો સ્થાપવું નથી, પણ સ્વાધ્યાય હોવો જ. મેં જોયું તે દિવસે તમારી સામાયિક હતી, ની રીતે બેઠા, બા સામાયિક પારી પારી હાલતા. કેમ આટલા 15 જણા ભેગા થાવ છો તો કેમ સ્વાધ્યાય ના કરો બેસીને? કોઈ એક સરસ ગ્રંથનું વાંચન કરો, અરસ પરસ ચર્ચા કરો, તો એ બહાને તમને પણ પ્રશ્નો થશે, તમને પણ કંઈક બોલવાનું સૂચશે, તમને પણ કંઈક નવું ચિંતન આવશે મગજમાં. કેમ એવું નથી કરતા? તમે કરો જ છો સામાયિક, તો સ્વાધ્યાયપૂર્વક કેમ નથી કરતા? એક માળા ગણે છે, એક માળા એક આ કરે છે, એક તે કરે, બધા આમને આમ બેઠા હોય. કેવું લાગે? સાચું કહો, કેવું લાગે? માસ્તર વગરનો ક્લાસ હોય ને એવું લાગે. કેટલો સરસ યોગાનું યોગ છે, અનાયાસે તમારા જીવનમાં કોઈ કે આ સ્થાપી દીધું છે. તમે કરો છો તો એને અજવાળો, એને સારી રીતે કરો.
તમારું લેખે લાગે એવી રીતે કરો. એ 2 ઘડી એક સરસ મજાનું પુસ્તક લઈને વાંચો. કેવા કેવા શાંત સુધારસ છે, અધ્યાત્મ કલ્પદ્રુમ છે, ઉપદેશ માલા છે, ભરતેશ્વર બાહુબલી વૃત્તિ છે, બધી કથાઓ જ કથાઓ છે. ભરતેશ્વર બાહુબલી વાંચો, એના જીવન વિચારો. અને બીજા પણ પુસ્તકો વાંચી શકાય જેનાથી જીવનમાં પ્રેરણા મળે, એવું વાંચી શકાય. એ 2 ઘડીને સાર્થક કરો. નિયમ માટે સામયિક ઘણા કર્યા, આત્મા માટે કરો. સ્વાધ્યાય પહેલું સાધન આપ્યું. સ્વાધ્યાય તમારે મનને વશ કરવું છે તો અનિવાર્યપણે આ સાધન છે સ્વાધ્યાય. સ્વાધ્યાય મેં કહ્યું એમ સતત જ્યાં બેઠા છો, દેરાસરમાં બેઠા છો, ઉપાશ્રયમાં બેઠા છો, જે કંઈ પણ કરી રહ્યા, તમારી જાતને સતત વાંચતા રહો. એનું નામ સ્વાધ્યાય છે. અને એનાથી જ તમે બદલાશો. વિચાર આવે ત્યાં તમે જાગતા થઈ જાઓ. ભાઈ અત્યારે તો ભગવાન, અત્યારે પૂજા, અત્યારે ચૈત્યવંદન, અત્યારે સાથીઓ, અત્યારે ધૂપ દીપ જે કંઈ પણ કરતા હો. મેં તે દિવસે પણ કહ્યું, એટલે આ મહાપુરુષોએ મહેનત કરી કે તમને દરેક વસ્તુનો દુહો આપ્યો. ધૂપ પૂજા કરો તોય, દીપ પૂજા કરો તોય, દર્પણ કરો તોય, નવઅંગે કરો તોય, જે કરો તેમાં તમને દુહા આપ્યા છે. અદ્ભુત દુહા આપ્યા છે. કોઈ ગુરુ ભગવાન પાસે બેસીને એ દુહાના અર્થ કરો, એને સમજો, અને પછી એ ભાવપૂર્વક ત્યાં એટલી ક્રિયા કરશો ને તો તમને એમ લાગશે કે હા, કશુંક દેરાસરમાંથી ભીના થઈને આપણે પાછા કશુંક પામીને આવ્યા. આ સાધનો અસ્વાધ્યાય. તમે પૂજા કરતા હો ત્યારે પરમાત્માના એ સ્વરૂપનું ચિંતન કરો, એ અવસ્થાનું ચિંતન કરો, અને તમે અહોભાવપૂર્વક તમે પૂજા કરો. એક ભગવાનની પૂજા થશે, પણ એ પૂજા કેવા? આ સ્વાધ્યાય. ચરણ ક્રિયા શું? ક્રિયાઓ આ પણ એક આલંબન છે. દરેક ક્રિયા તમારી ચિત્તની સ્થિરતાનું આલંબન. તમે જે ક્રિયા કરો કેવી રીતે એકાગ્ર થવાનું? વર્ણ અર્થ આલંબન બતાડ્યા છે. શબ્દો ઉપર ધ્યાન આપો. તમે નૌકાર વાળી ગણો છો, હવે આપણને નૌકાર કંઠસ્થ થઈ ગયો છે, ક્યાંય ભૂલ પડે એવું નથી. એટલે આપણે નૌકાર વાળી શરૂ કરીએ ને ક્યારે ખબર પડે? એ મેરું આવે ત્યારે કે હા માળા. મેં પેલા પણ કહ્યું હતું અહીંયા, હવે એવી નોકરવાળી મારે બહાર પાડવાની છે જેમાં મેરું ન હોય, એની જ પ્રભાવના કરવાની છે. મેરું વગરની નોકરવાળી જોઈએ. ધ્યાન તો રે 108 અટકવાનું છે એમ. હા તો પણ ધ્યાન તો એમાં જ રહેશે ને. હા, આડું અવળું નહીં જાય ક્યાંય, કારણ કે 108 થી ઉપર જતી રહેતો. અને એમાં નિયમ રાખવાનું, ઉપર ગયું એટલે ફરી ગણવાની આખી. તમે નૌકાર, તો નૌકારના શબ્દો ઉપર ધ્યાન આપો ને. તમે શું બોલી રહ્યા છો એને ધારો. નમો હરિ અંતાણમ એ તમારા ચિત્તમાં હોવું જોઈએ. બસ કરો. તમે ઈર્યાવી કરી રહ્યા છો. ઈચ્છામીથી શરૂ થાય અને સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ એ પૂરું થાય ત્યાં સુધીના દરેક શબ્દ તમને ખબર હોવી જોઈએ કે હું શું બોલ્યો. તમે કોઈકની પણ સાથે વાતચીત કરતા હો ત્યારે તમને ખબર હોય કે ન હોય તમે શું બોલ્યા? દરેક શબ્દની ખબર હોય કે ન હોય? હોય ને. તમે શું વાત કરો છો, તો શું કહી રહ્યા છો, પેલા શું પૂછ્યું, તમે શું જવાબ આપ્યું, દરેક બાબત ઉપર તમારું ફોકસ હોય. બસ એટલું જ ફોકસ અહીંયા હોય દરેક ક્રિયા. આ ક્રિયા પણ માધ્યમ છે તમારા ચિત્તને સ્થિર કરવા. કોઈ પણ ક્રિયા, ચૈત્યવંદનની ક્રિયા હોય, દેરાસર જવાની ક્રિયા હોય, કોઈ પણ હોય, કેળવણી. એક વાત બરાબર સમજજો, કેળવવાનો ભાવ હશે, કેળવવાની દ્રષ્ટિ હશે, લક્ષ્ય હશે, તો જ તમે કરી શકો. આ મહેનતનું કામ છે, આ પુરુષાર્થનું કામ છે. હું તમને કહું રોજ દેરાસર જવાનું જ છે, તમે જવાનું ચાલુ થઈ જાઓ, સારી વસ્તુ છે. પણ આ રીતે દેરાસર જવું છે, આ રીતે ચૈત્યવંદન કરવું છે, આ રીતે પ્રતિક્રમણ કરવું છે, આ રીતે સામાયિક કરવી છે.
સામાયિક ક્રિયા જ, પણ ઉપયોગ શેનો હોય? મેં જે પચખાણ લીધું એનો ઉપયોગ હોય. રવિ બંતે સામાય્યમ, હું સામાયિક. સમભાવમાં આવવા માટે પ્રતિજ્ઞા કરે છે, સાવજ્યમ જોગમ પચખામી. તમારા સમભાવની સિદ્ધિ જ બધા જ સાવધ્યને છોડવાથી જ, જેનાથી પણ તમારો સમભાવ સ્ખલિત થાય એ સાવધ્ય છે. જેનાથી પણ એનો ત્યાગ કરવા માટે બેઠો છું. હવે 2 ઘડી સુધી મારો એ જ ઉપયોગ હશે કે મારું મન, મારી ભાષા કે મારી ક્રિયા એમાં ક્યાંય સાવધ્ય નહીં. હું ઊભો થવું પડ્યું, અને થઈશ તો કેવી રીતે થઈશ? આપણે કેવી રીતે થઈએ? ઊંઘીને ઊભા થવાનું, ઉપયોગપૂર્વક તમારું એક એક પગલું. હું સામાયિકમાં છું, અને સામાયિકમાં છું એટલે કેવો છું? સમણો વસાવો. કેવો છું? શ્રમણ અવસ્થાનો અનુભવ હોય, શ્રમણપણાનો અનુભવ હોય. હું શ્રવણપણાનો અનુભવ કરી રહ્યો છું. એક એક પગલું જોઈને, સમજીને, વિચારીને. આમ કટાસો ઉપાડે ને ત્યારે પણ એમાં ઉપયોગ હોય. આખા કટાસના ઉપર ક્યાંય જીવાત નથી, ક્યાંય કોઈ હિંસા થઈ શકે એવું નથી. પછી જ્યાં બેસવાનું હોય પેલા નજરથી જમીન જુએ, પછી ચરવડાથી, કેટલી કોમળતાથી. આપણે ધૂળ સાફ કરવા માટે ચરવડાનો ઉપયોગ કરીએ. કેટલી કોમળતાથી કરવાનું હોય, એકદમ કોમળતાથી કરી અને ધીમેથી ઝપટવાનું નથી. થાળ આ ઉપયોગ. જેમ જેમ ઉપયોગ વધશે એમ એમ તમારી ચિત્તની ચંચલતા ઘટશે, એમ એમ તમારું ચિત્ત સ્થિર થતું જશે. ઉપયોગ વધારો. તમે કઈ ક્રિયામાં છો એના ઉપયોગમાં તો રહો. હું અત્યારે ચૈત્યવંદનમાં છું, ના હવે અત્યારે શાકભાજી યાદ નથી કરવા, અત્યારે ઘરકામ યાદ નથી કરવા, અત્યારે ઓફિસ યાદ નથી કરવાની. મોડું થઈ ગયું છે ને તોય નથી કરવા. અરે મોડું થઈ ગયું તો થઈ ગયું ભાઈ. પડ્યો હોત ને હાથ પાવ ભાંગ્યા હોત તો શું કરત? ઓફિસે જવાનું. કોમ્પ્રોમાઇઝ કરો છો ને, મેનેજ કરો છો ને, તો આત્મા માટે કેમ આટલું મેનેજ ન થાય? 10 મિનિટ મોડું થઈ ગયું, ચાલ ને હવે આજે ચૈત્યવંદન નથી કરવું. કેમ ભાઈ? કેમ નથી કરવું? જે પ્રભુના પસાય, જે ધર્મના પસાય આવું અદભુત પુણ્ય પામ્યા છો, ત્યાં એની જ ઉપેક્ષા, એને જ ગૌણ કરી દેશો. નહીં, નથી કરવું ચૈત્યવંદન, જવા દે, આજે હરિયન ચેણમથી ચલાવી લઈએ. અરે રે રે, આ કઈ મનોવૃત્તિ? ખાલી નિયમ સાચવવો છે, ધર્મ નહીં સાચવવો. કેવી અદભુત ક્રિયાઓ આપી છે આપણને, કેવા સરસ એના માર્ગદર્શન આપ્યા. આ રીતે કરજો, દેરાસર જાઓ છો આ રીતે. 3 નિશી 3 કેટલી 10 ત્રીક આપી, કેટલું આપ્યું કે તમારું મન એકાગ્ર થાય, તમારું મન સ્થિર થાય, તમારું મન ત્યાં જ લાગી રહે. લોકોત્તર સાધનો મળ્યા, આપણે વેડફી રહ્યા, એળે જઈ રહ્યું છે. બે બાજુ કરવું પડશે. એક બાજુ મનની ચંચળતા ઘટે એટલા માટે બહારના નિમિત્તોથી બચાવવાનું, બીજા ખોરાકથી બચાવવાનું છે, અને બીજી બાજુ આ ઉપયોગ આપવાનો. ત્યારે હું ચૈત્યવંદનમાં છું. બસ હવે પ્રભુ, હવે અહીં પ્રક્ષાલ થાય છે, અહીંયા પૂજા થઈ ગઈ છે, ક્યાંય ધ્યાન નથી આપતા, ક્યાંય ધ્યાન નથી. સ્નાત્ર કરતા હોય, સ્નાત્ર કરતો કરતો બીજી જગ્યાએ પ્રક્ષાલ કરવા જાય. અરે તમે બધા ચાલ્યા જાઓ, ભગવાનને મૂકીને ચાલ્યા જાઓ. આશાત્રા નથી, અવિનય નથી. તમારા ઘરે કોઈ મોટું મહેમાન આવ્યું, કોઈ મોટી વ્યક્તિ આવી છે તમારા ઘરે, અને તમે બધા બેઠા છો, અને અચાનક બહાર ઢોલ વાગ્યા, તમે આખું ઘર ઉભો થઈને જતો ને, પેલા બેસાડી રાખીને, હાલો બહાર કંઈક આવ્યું છે, ચાલો ભાગો. આખું ઘર ઊભું થઈને જતું, પેલો શું કરે? અપમાન લાગે. આ અવિનય, અવિવેક. અહીં ભગવાન એમને હોય, તમે હજી આમ પ્રક્ષાલ કરતા હો ત્યાં બૂમ પડે, મૂકીને રવાનું. અરે આ કયો વિધિ છે? આ કયું પુણ્ય છે?
આ કયો લાભ છે? કયો લાભ જોઈને દોડો છો? કયા લોભથી દોડો છો? લોભ. પૂજા કરવામાં આપણે લોભ છે. હું પ્રક્ષાલ કરી લો, હું વધારે કરી લો, મારે વધારે વાર સુધી થઈ જાય. કેવા કેવા લોભ લઈને પરમાત્મા પાસે પણ મેલી ચાદર ઓઢ કે કેસે મેલી રાખીને જ જઈએ છીએ ને મેલી કરતા જઈએ. જ્યાં પખાળવાની છે જાતને, જ્યાં જાતને નિર્મળ ને વિશુદ્ધ કરવાની છે, ત્યાંય આપણે આ બધું ધંધા કરીએ. અરે એકાગ્ર થાવ ને ભાઈ, સ્નાત્ર તો સ્નાત્ર, પૂજા તો પૂજા. આલંબન છે, મનને સ્થિર કરવાનું આલંબન છે. આટલી બધી સરસ ક્રિયાઓ આટલી બધી આખા દિવસમાં છે. ધીમે 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 જો લક્ષ્ય હોય ને. કેટલા વર્ષથી આપણે ધર્મ કરીએ? કેટલા વર્ષ? 50 તો થયા. આપણે એવરેજ ગણી લો 40 વર્ષ અહીં જેટલા બેઠા છે એનાથી ઓછા કોઈને નહીં હોય. 40 વર્ષ જો આપણે આ મહાપુરુષોની બતાવેલી દિશા પ્રમાણે ચાલ્યા હોત તો આપણે ક્યાં હોત? ખાલી જે રીતે એમણે બતાડી છે ને એ રીતે જો ક્રિયા કરી હોત ને તો આજે આપણે ક્યાંય હોત. આપણે નિશ્ચયને વ્યવહારના વ્યાખ્યાનો કરતા હજી તો આપણે છબછબિયા જ કરીએ. હજી તો આત્માની વાત કરતા જ નથી. આત્માના સ્વરૂપનું દર્શન એની તો વાત કરતા જ નથી. ક્યારે ક્યારે આ પ્લે ગ્રુપમાંથી બહાર આવશું? ક્યારે આપણા ધોરણ આગળ વધશે? હવે શરૂ કરો. ચાલો વીતી ગયું ભૂલી જઈએ, બીત ગઈ સો વાત ગઈ, છોડો. પણ હજી આપણી હાથમાં સમય છે, શક્તિ છે, સમજણ છે. તો હવે આ ધાવસેન માંથી બહાર નીકળીએ. આ રઘવાટમાંથી બહાર નીકળીને આપણી જાતને સ્થિર કરીએ, આપણી જાતને કેળવીએ. નહીતર હારી જવાશ. અત્યારે નહીં સમજાય. આ હારવાની આપણે જે હારી રહ્યા છીએ ને નહીં સમજાય. આ પ્રક્રિયા નહીં સમજાય. બધા એના મગજમાં એક જ છે, બસ પુણ્ય વધે એનું નામ ધર્મ છે અને એ જ લહાયમાં આપણે જીવીએ. ધર્મ હારી રહ્યા છે. પુણ્યની ઘેલછાએ આપણને ધર્મથી દૂર કરી. વાસ્તવિક ધર્મ માટે કોઈની પાસે કોઈ તૈયારી નથી સમજવા. બસ કરો. કરવાની ના નથી, વિવેકપૂર્વક કરો, જાગૃતિપૂર્વક કરો, ઉપયોગપૂર્વક કરો. તમારો આત્મા નિર્મળ થાય એ રીતે કરો. તમારા મન વચન કાયાના યોગો નિર્મળ થાય એ રીતે કરો. સમૂળથી ક્રિયાઓ તો ખૂબ કરી, બસ કરી એને થઈ જાય એવું જ છે ને. આપણું શું છે? ઉભા રહે ને એ આખી થઈ જાય આપણને ક્યાંય ખબર ન. હા, બરાબર જ છે, બિલકુલ સાચી વાત છે. નિયમ સચવાય બહુ જ સારી બાબત છે. કારણ કે સંસારિક ક્રિયાઓ, સાંસારિક કર્મો, સાંસારિક પ્રવૃત્તિઓમાં મન પલોટાયેલું છે. એને બદલવા માટે આ જરૂરી છે કે તમે સામાયિકનો, પૂજાનો આ બધા નિયમ લો, માળા ગણવાનો તો બહુ જરૂરી છે. પણ પછી શું? માત્ર પ્રવૃત્તિ બદલી દેવાથી કામ સરી જશે? આ જ સૌથી મોટો ભ્રમ છે. કરતા 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 થઈ જશે. આટલા વર્ષે થયું. મેં તે દિવસે કદાચ દાખલો આપ્યો હતો તમને. છોકરો નિશાળે જાય, નાપાસ, ફરી નાપાસ, ફરી નાપાસ, ફરી નાપાસ. તમે બોલશો જતા જતા પાસ થઈ જશે એવું કહેશો ખરા? ના ના ના, જતા 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 ક્યારેક તો પાસ થઈ જશે ને સ્કૂલમાં. કરો ખરા? મહેનત કરો કે ન કરો? એક વાત બરાબર સમજજો, કરતા કરતા કઈ થઈ નહીં જાય.
તમે મહેનત કરશો તો થશે ને. આપણે મહેનત શું કરી? મેં હમણાં તમને કીધું કે આપણે આ મનને સ્થિર કરવું છે, એના માટે પેલું કામ કરવાનું છે, બે આજુબાજુનું બધું કાઢો, જેનાથી મન ચંચળ થાય છે કાઢો. કાઢ્યું? આડી ઓળી વાતોમાં ધ્યાન નથી આપવાનું. કર્યું? એવું નથી. દેરાસર આવીને 3 નિશી બોલવાની છે અને નિશી પ્રમાણે આચરણ કરવાનું છે. કર્યું? નિશી તો બોલ્યા, જોજો નિયમ સચવાયો. નિશીનો નિયમ સચવાયો, નિશીનો ધર્મ સચવાયો. તો ક્યારે આવશે? કેવી રીતે આવશે? કરતા કરતા આવી જશે. આ આશ્વાસન છે, આ ભ્રમણા જ. મેં ક્યાં કીધું? મેં કીધું ને કરો. મેં તે દિવસે એ દાખલો આપ્યો હતો. ફરી વાર કહું, બહુ જ મોકાની જગ્યા ઓફિસ મળી છે, તમે રોજ જાઓ છો, બસ બેઠા છો, માલ ભરીને બેઠા છો, થઈ જશે? હા, કમાણી થશે, પણ તમે જે લક્ષ્ય ધાર્યું હોય થાય તો શું કરવું પડે? ના જતા રહો ને, રોજ બસ જાઓ ને આવો, જાઓ ને આવો, જાઓ ને આવો, થઈ જશે. નહીં થાય. પુરુષાર્થ કરવો જપ. પુરુષાર્થનો વિકલ્પ નથી. અને આપણે એવું માન્યું કે સામાયિક લેવીએ પુરુષાર્થ, એ પહેલું પગથિયું છે. બીજું પગથિયું ઉપયોગપૂર્વક સામાયિક કરો. હવે મારી ટેવ પડવી જોઈએ. હવે બે ઘડી સુધી મારો ઉપયોગ સ્થિર હોવો જોઈએ કે સાવધ્ય તો મારાથી આચરાતું નથી ને. ક્યાંય સાવધ્ય આચરણ કોઈ મનમાં પણ નથી ને. એટલો બધો જાગતો થઈ જાય માણસ, એટલો બધો ઉપયોગપૂર્વક થઈ જાય કે નહીં, મનમાં પણ એક વિકલ્પ આવે તો ખ્યાલ આવે કે હા, હાર્ટબીટમાં એકાદ હાર્ટબીટ આગી બાજી થાય તો ખબર પડે ડોક્ટર કે ન પડે? તરત પડે. એકાદી હાર્ટબીટ આગી પાછી થાય ને તરત જ તમને સંકેત મળે કે કઈક ગડબડ થઈ. પછી ભલે નિયમિત થઈ જાય પણ ખબર પડી જાય ગડબડ થઈ. એટલો ઉપયોગ આવે કરતા 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 કે એકાદે દુર્વિકલ્પ મનમાં આવે, એકાદે શબ્દ સાવધ્ય બોલાઈ જાય, તરત જ જાગી જાય કઈક ગડબડ થઈ. મહેનત કરો. આ એક દિવસમાં નહીં આવે, આ 2 મહિનામાં નહીં આવે, આ 2 વર્ષમાં નહીં આવે. કરતા જ જાઓ, થાક્યા વગર કરતા જાઓ. તમારી નિષ્ઠા, તમારું સમર્પણ, તમારું લક્ષ્ય, તમારો પુરુષાર્થ તમને મંજિલ સુધી પહોંચાડશે. શરૂઆત તો કરો આજથી. શરૂઆત તો કરો. મેં તે દિવસે પુણ્યા શ્રાવકનો દાખલો આપ્યો હતો. મારે સામાયિક કરવું છે તો મારી સામાયિકમાં જે સમતા ભાવ કેળવવાનો છે એમાં બાધક શું છે કાઢો. આપણે વિચાર્યું કે મારી ધર્મ આરાધનામાં બાધક શું છે કાઢો. ચલો, હું એમ નથી કહેતો તમે સંપત્તિ કાઢી નાખો એની જેમ, હું એમ નથી કહેતો એની જેમ બધો ધંધો ઓસરાવી દો, નહીં. પણ જે આપણા હાથમાં છે, બિનજરૂરી વિચારો મનમાં આવે એવી બધી પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ, ત્યાં તો બ્રેક મારી શકીએ ને. પણ જો એટલું આપણે ન કરીએ પછી એમ આશા રાખીએ કે થઈ જશે, તો એ ભ્રમણા નથી. મહેનત કરો. કોણ બાધક બને છે ભાઈ? ખબર પડે. દેરાસર આવું છું ને આવા વિચારો આવે છે, નક્કી કરે સવારથી ઉઠીને પેલા નાહવા જાય. શેના માટે નાહવા ગયા ભાઈ? પૂજા કરવાથી. વિચાર શેનો કરે? નાતી વખતે ધોતી પહેરતી વખતે શેનો વિચાર કરે? ત્યાંથી આવતી વખતે રસ્તામાં શેનો વિચાર કરે? આ કેળવણી છે. બસ આટલું જ કરવાનું છે. આમાં અઘરું ક્યાં છે? ટેવ પાડવાની છે. વિચારો તો બીજા 1000 આવશે. તરત જ ધ્યાન જવું જોઈએ. લે પાછો બીજે ચડી ગયો, ફરી ચલો એક સ્તવન બોલીશું, કંઈક પ્રભુના ગુણગાન વિચારીશું, કંઈક કરીશું. ટેવ પાડો. મૌન. પૂજા કરીને પાછા ઘરે ન પહોંચીએ, ઘરેથી નીકળીને ત્યાં સુધી મૌન. આ કેળવણી છે. આપણે તો શાકભાજી લાવવા હોય, કેટલાય કામ પતાવીને આવવાનું હોય પૂજા કરતી હોય. નહીં, જોઈએ જ નહીં. જે માટે ગયા છીએ એને સમર્પિત. જેમ સંસાર માટે સમર્પિત છીએ એમ આત્મા માટે સમર્પિત થવું પડશે. પ્રદ્યુમ્ન સ્વામીમાં એક દાખલો લખ્યો છે પાઠશાળામાં, તમે વાંચ્યો હશે. એક શ્રાવકનો, ઘણા વાંચ્યો હશે. અહીંયા સારો વ્યાપાર, સુખી છે, નામ હું ભૂલી ગયો. ક્યાંક પૈસા ફસાઈ ગયા કોઈક પાર્ટીમાં.
ખૂબ મહેનત કરે, પાછી નાની રકમ નથી, ખાસી એવી મોટી રકમ. કોઈ રીતે ભાઈ બચક આપતા નથી. પૈસા પાછા આપવામાં સ્વાભાવિક છે, કોઈ પણ માણસના માથા ઉપર બોજ થઈ જાય, ટેન્શન થઈ જાય. એમાં એક દિવસ એના મિત્રે કહ્યું કે ચાલો ને આપણે યાત્રાએ જઈએ, થોડા ફરીએ, પ્રભુની યાત્રા કરી, દક્ષિણ બાજુ જઈએ, મદ્રાસ એ બાજુ ગયા. યોગાનું યોગ, મદ્રાસ પહોંચ્યા અને જિનાલય જવાનું હતું, ત્યાં સામે જે ભાઈનું ઘર. અને ભાઈ દેખાયા, આ ભાઈએ પણ જોયા, અને પછી પેલા ભાઈએ પણ, જે મિત્ર છે એને પણ બધી ખબર છે, એને પણ જોયા. પછી દેરાસર જવા, પેલા તો દેખ્યું અણદેખ્યું કર્યું, આપણે જોઈ લીધું. પેલો મિત્ર એમને કહે છે ભાઈ આજે અવસર છે, આ હમો હમ મળ્યો, રૂબરૂ જઈશું તો વળી આંખની શરમ નડશે ને કંઈક આપશે. દેરાસર તો ચાલે. દેરાસર ગયા, ખૂબ ભાવથી સેવા ભક્તિ પૂજા જે કાંઈ પણ કરવાનું હતું બધું જ કર્યું. પેલા મિત્રના મનમાં ચટપટી છે કે ગમે એમ કરીને આ ભાઈને એની સાથે મેળાપ કરાવી દઉં. સતત એને પ્રેરે છે. જિનાલયમાં છે, પૂરી મર્યાદા સાથે જિનાલયમાં રહેવાનું, આ પેલા ભાઈનો નિયમ. બહાર નીકળ્યા, આપણે જઈએ, સારું જઈએ, પહોંચી ગયા. માણસ સાવ સકપક થઈ જાય ને સામે જોઈને, કેમ છો ભાઈ, મજામાં? હા, બે ચાર સારી વાત કરી, નીકળી ગયા. પેલો મિત્ર અંદરથી આ કઈ વાત જ નથી કરતા, પૂછતા જ નથી. થોડે દૂર ગયા પછી કીધું, ભાઈ તમને તક મળી, આ વ્યક્તિ સામે મળ્યો અને તમે એને કીધું તક નહીં, એકવાર ઈશારો તો કરવો હતો. મને એટલું જ કહો, આપણે શેના માટે નીકળ્યા છીએ? એ ભાઈએ એટલું જ પૂછ્યું, મને એટલું જ કે ભાઈ આપણે શેના માટે નીકળ્યા છીએ? આપણે પ્રભુની યાત્રા કરવા નીકળ્યા છીએ. યાત્રામાં આર્ત ધ્યાન ન શોભે. આ ધર્મ છે. પૈસા તો કાલ મળી રહેશે, સંપત્તિ તો પુણ્ય હશે તો પાછી આવી જશે, પણ આ મનનું એક આર્ત ધ્યાન મારી આ આરાધનાને દૂષિત કરશે ને, એને હું ફરીવાર સારી નહીં કરીશ, બહુ મહેનત પડશે. આવા શ્રાવો, આજના જમાનાના શ્રાવો. આપણે તો પૂજા પડતી મૂકીને લડવાડ કરી લઈ. નાનકડી વાતમાં દેરાસરમાં આપણે ચાલુ થઈ જઈએ. કોઈ મર્યાદા ન હોય, સામે પરમાત્મા હોય, જે હોય. દ્રષ્ટિ હોય તો તારા ઘરનો, બોલતા વાર કેટલી, તારા બાપનું છે. કોઈ બી શબ્દ નીકળે, પરમાત્માની મર્યાદા, પરમાત્માનું ગૌરવ કશું જ જળવાય નહીં, બધું જ થાય. કેમ? આપણે ધર્મના ઠેકેદાર છે, આરાધક નથી. દરેક ક્રિયા આ રીતે કરવાની છે. આ બીજો ઉપાય, બીજું આલંબન, એક સ્વાધ્યાય, બીજી ક્રિયા. બીજા બે આલંબન છે, એનું શું સ્વરૂપ છે? અગ્રેધિકા.